નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર। તો આજે આપણે જોરદાર સોંગની ઉપર વિડીયો એડિટિંગ કરતા શીખવાડવાના છે, તે પણ ફૂલ પ્રોજેક્ટની અંદર। તો કોઈ પણ મિત્રો ચેનલ સાથે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે જે ઘંટીનું આઇકન છે તે દબાવી ચેનલ સાથે જોડાઈ દેજો। જો તમને આપણે વિડીયો બનાવવાની રીત સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ મિત્રો સાથે વિડીયોને શેર કરજો। તમને આપણે જોરદાર સ્ટેટસ એડિટિંગ કરતા છે તે શીખવાડી દઈએ। मेरी कहानी बहुत सिंपल है। और अब मैं आ रहा हूँ वो सारी चीजें हासिल। तो मित्रों डेमोनी अंदर તમે જે એડિટ વાળી રીલ જોઈશે, રીલ્સ બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો રહેશે। પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે। ડિસ્ક્રિપ્શનમાં આવશો તમને એક લિંક મળે છે। આ લિંક ઉપર તમે ક્લિક કરશો તો ખુલીને આવશે, આગળ લખેલું રહેશે એડિટ એસી, એના પર ક્લિક કરવાનું છે। ક્લિક કરશો આ રીતની સાઇટ તમારી પાસે ખુલીને આવશે। આગળ એક સર્ચનું આઇકન છે, એના પર ક્લિક કરી આગળ તમારે કોડ છે લખવાનો રહેશે। કોડ છે 0310, સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો એટલું લખીને। નીચે તમારી પાસે આ ટાઇટલ કોડ તમને થંબનેલ જોવા મળશે, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો એટલે આ રીતે ખુલીને આવશે અને છે ઉપરની તરફ કરી તમારે નીચે જવાનું છે, જ્યાં પોસ્ટ લખેલી પૂરી થશે એટલે તમને આગળ એક બટન જોવા મળે છે, જ્યાં લખેલું રહેશે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। ક્લિક કરશો એટલે તમારી પાસે એલર્ટ મોશનની અંદર એક ફૂલ પ્રોજેક્ટ એડ થઈને આવે છે। પ્રોજેક્ટ એડ ન થાય કોઈ પણ એરર આવે તો નીચે કમેન્ટ કરજો, આપણે સોલ્યુશન કરી આપીશું। આ જે ઇનપુટનું બટન છે એના પર ક્લિક કરી તમારા જે પ્રોજેક્ટ છે એને ઓપન કરી લેવાનું છે। પ્રોજેક્ટને તમે જ્યારે ઓપન કરશો તો આ રીતે તમારી પાસે ખુલીને આવે છે। રેડી, અહીંયા તમે જો અલગ અલગ ઇફેક્ટ સાથે અલગ અલગ ઇમેજ છે તે દેખાઈ રહ્યા છે। બસ આ જે ઇમેજ છે તેને તમારે સેન્ડ કરી તમે તમારા ઇમેજને એડ કરવાનો છે। એના માટે તમને નીચે જે ફોટો છે એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે, ત્યાર પછી નીચે નંબર છે, નંબર ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે તમારે જે ફોટા પર વિડીયો બનાવવો એ ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનું છે અને પ્લસનું જે આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, તમારો ફોટો આગળ સેન્ડ થઈ છે। રેડી, બસ આવી રીતે તમારે આગળ જેટલા પણ ઇમેજ દેખાઈ રહ્યા છે અલગ અલગ ઇફેક્ટની સાથે બધા ઇમેજ સેન્ડ કરી દો, તમારી રીલ્સ બનીને કમ્પ્લીટ થશે। ઉપર જે શેરનું આઇકન છે એના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો તમારી રીલ્સ સેવ થઈને આવી જશે।